નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ₹2500 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. દાદરાનગર હવેલી, દીવ, દમણને વડાપ્રધાન મોદી વિકાસની ભેટ આપશે. આજે બપોરે 31 કલાકે સુરત એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન થશે. બપોરે 1:45 વાગ્યે સુરત એરપોર્ટથી સેલવાસા જશે. સાંજે 4 કલાકે સુરત પર્વત પાટિયા ખાતે બનેલા હેલિપેડ પર પહોંચશે. સાંજે 4:15 કલાકે પર્વત પાટિયાથી નીલગિરી મેદાન સુધી રોડ શો યોજાશે. સાંજે 5 કલાકે લિંબાયત સ્થિત નીલગિરી મેદાનમાં સભા સ્થળે પહોંચશે. લિંબાયતમાં એનએફએસએ કાર્ડ ધારકોના કીટનું વિતરણ કરી સર્કિટ હાઉસ જશે. અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયા છે. રાકેશ, વડાપ્રધાન આજથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કેવી તૈયારીઓ અને તેમના કાર્યક્રમો વિશે જણાવશો? બિલકુલ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે. અંતે ડિસેમ્બર માસની અંદર તેઓ સુરત આવ્યા હતા અને ડાયમંડ બુશનું જે ઉદ્ઘાટન કર્યું હતું. ખાસ કરીને જ્યારે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે ત્યારે રાત્રિ રોકાણ પણ તેઓ છે તે સુરતના અઠવાલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે કરવાના છે. તસવીર આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે સુરતના અઠવાલા ખાતે આવેલું આ સર્કિટ હાઉસ છે કે જ્યાં સર્કિટ હાઉસને પણ જે રંગારોગાન કરી દેવામાં આવ્યું છે. સાથે જ તેમના કાર્યક્રમની રૂપરેખાની વાત કરવામાં આવે તો લિંબાયત સ્થિત નીલગિરી મેદાનમાં સાંજે 5 કલાકે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમને લઈને તેઓ દિલ્હીથી બપોરે આજરોજ 12 કલાકે પ્રસ્થાન કરવાના છે અને બપોરના 1:30 કલાકે તેઓ સુરત એરપોર્ટ પર આગમન કરવાના છે. તેમના આગમન પહેલા આ પ્રમાણે શહેરની અલગ અલગ જે દિવાલો આવેલી છે તે દિવાલો પર અદ્ભુત પ્રકારના જે ચિત્રો છે તે આ પ્રમાણે રંગારોગાન કરવામાં આવ્યા છે. 250 જેટલા જે પેન્ટરો છે, પેન્ટરો દ્વારા શહેરની તમામ જે ડિવાઈડર હોય કે પછી રોડ રસ્તા હોય તમામ સ્થળો પર આ પ્રમાણેના ચિત્રો છે તે અંકિત કરવામાં આવ્યા છે. દિલ્હીથી 12 કલાકે તેઓ પ્રસ્થાન કરવાના છે અને બપોરના 1:30 કલાકે સુરત એરપોર્ટ ઉપર આગમન કરવાના છે, જ્યાં 1:45 કલાકે તેઓ સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફત સેલવાસ જવા રવાના થશે અને સેલવાસથી સાંજે 4 કલાકે તેઓ હેલિકોપ્ટર મારફત સુરત પર્વત પાટિયા ખાતે બનેલા હેલિપેડ ઉપર પહોંચશે, જ્યાં 4:15 કલાકે પર્વત પાટિયાથી રોડ શો થકી સાંજે 5 કલાકે તેઓ લિંબાયત સ્થિત નીલગિરી મેદાનમાં સભા સ્થળે પહોંચશે, જ્યાં લિંબાયતમાં એનએફએસએ કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરી અને ત્યારબાદ 6:15 વાગ્યાના સમય દરમિયાન અઠવાલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે જવા રવાના થશે, જ્યાં બીજા દિવસે 8 માર્ચે સર્કિટ હાઉસથી 10:55 કલાકે તેઓ સુરત એરપોર્ટ જવા રવાના થશે અને એરપોર્ટથી 11:30 કલાકે હેલિકોપ્ટર મારફત નવસારી પહોંચશે, જ્યાં બપોરના 2 કલાકે નવસારી ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરી પરત સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી બપોરના 3 કલાકે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. એટલે શહેરની અંદર જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે આ સર્કિટ હાઉસની અંદર તેઓ આજે રાત્રિ રોકાણ કરવાના છે. ડિનરમાં તેઓ ખાસ કરીને પુલાવ, કઢી જે છે તે લેવાના છે, જ્યારે બ્રેકફાસ્ટની અંદર જે ઇડલી સહિતની જે વાનગી પણ તેઓ આરોગવાના છે, જે તમામ તેઓનું મેન્યુ પણ તૈયાર થઈ ચૂક્યો છે. મહત્વનું વાત એ છે કે લિંબાયત સ્થિત નીલગિરી મેદાનમાં જ્યારે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે કાર્યક્રમને લઈને વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં જે એનએફએસએ કાર્ડ ધારકોને છે તે આ યોજનાની અંદર આવરી લેવામાં આવશે, કારણ કે જે વિધવા સહાય યોજના હોય કે અન્ય સહાય યોજનાના જે લાભાર્થીઓ છે તેને એનએફએસએ કાર્ડની અંદર કન્વર્ટ કરવામાં આવશે અને તેઓને પણ નિઃશુલ્કપણે છે તે અનાજ છે તે વિતરણ કરવામાં આવશે. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને જ્યારે તેઓ લિંબાયત સ્થિત પર્વત ગામ ખાતે હેલિપેડ આવ્યું છે અને ત્યાંથી 3 કિલોમીટરનો તેઓનો રોડ શો છે અને કુલ 7 જેટલા રૂટ આવે છે અને આ 7 રૂટ ઉપર 30 જેટલા સ્વાગત કક્ષ બનાવવામાં આવ્યા છે. આ સ્વાગત કક્ષ ઉપર છે તે વિવિધ રાજ્યના લોકો
લોક સંસ્કૃતિ પરંપરાની ઝાંખી છે તે નજરે પડશે. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટેની જે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે માત્ર વડાપ્રધાનના આગમનની વાટ છે તે જોવાઈ રહી છે અને શહેર ભાજપ તરફથી પણ ખાસ તૈયારીઓ છે તે પ્રધાનમંત્રીના આગમનને લઈને કરવામાં આવી છે. જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો.